જો ગાઈસ આ મંદિરની વાત કરી હતી મેં, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. કેવું લાગ્યું તમને? તો ગાઈસ આ મંદિરે અમે આવ્યા છે. તમે આગળ બોર્ડ વાંચ્યું એવી જ રીતે, અને અમે ફેમસ મંદિર છે મલાવનું. હા, અજય કીધું બરાબર છે ગાઈસ. દશામાન મંદિર છે અને આ બાજુ પથ્થર છે અને આ વ્યૂ છે શંકર ભગવાનનું આવી રહ્યું. તમારે પણ આવો હોય તો આવજો, દર્શન કરી લીધા. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. હે ગાઈસ, બ્લોગની શરૂઆત કરી દીધી છે અને હું છું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને મારી ચેનલનું નામ છે ગોપાલ પરમાર હાલોલ. તો આજે આપણે અજયના ઘરે જવાનું છે. અજયના ઘરે પછી જવાનું છે મલાઈ. કેમ જવાનું છે એ તમને વ્લોગમાં જ જણાવો. તો ચલો આજે વ્લોગની શરૂઆત કરીએ આપણે. તો ગાઈસ, હું અત્યારે બેઠો છું રવિ જોડે અને અજયના ઘરે આવી ગયો છું અજય અહીંયા. તો ચલો આપણે અજયને લઈને નીકળવાનું છે મલાઈ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આવી ગયો અજય, એની જોડે જવાનું છે. તો ચલો આપણે મલાઈ જઈએ. તો ગાઈસ, અમે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો શ્રી કૃપાલુ સમાધિ મંદિર. અને હવે અમે અંદર જઈએ છીએ. આવી રહ્યો અજય, અહીંયા બાઇક મૂકી છે અમારી અને હવે અંદર જઈએ અમે, તમને બતાવીએ આગળ. તો ગાઈસ આ મંદિરે અમે આવ્યા છે. તમે આગળ બોર્ડ વાંચ્યું એવી જ રીતે, અને અમે ફેમસ મંદિર છે મલાવનું. અને આ શું છે અહીં જોઈએ અંદર? પાણી નહીં ગાઈસ, પાણી નથી, વરસાદમાં ભરાઈ જતું હશે. હા, કેટલું મસ્ત છે. તમારે પણ આવવું હોય તો આવી શકો છો. અમે અંદર જઈએ. હવે અંદર કેમેરો અલાઉ છે કે ખબર નહીં, અહીં તો બોર્ડ મારેલું હતું બહાર, તો પણ હું વિડીયો ઉતારું છું ગાઈસ તમારા માટે. તો ચલો આપણે અંદર જઈએ. ગાઈસ, મંદિરમાં તો અમે ગયા. સમાધિ મંદિર છે પણ અંદર વિડીયોગ્રાફિક અને ફોટોગ્રાફિક અલાવ નથી. તમને બતાવું બોર્ડ તો અમને મોઢા પર જ ના કહી દીધું ગાઈસ બોલવામાં. અમે બ્લોગ ચાલુ કરતા એને પહેલાં ના કહી દીધું કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાઈ છે ગાઈસ. તમને બતાવી દઉં ગાઈસ બોર્ડ. આવી રહ્યું ગાઈસ બોર્ડ. મંદિર છે ગાઈસ અને આ બાજુ ગાર્ડનિંગ છે. અને હવે બહાર જઈએ છે ગાઈસ. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ કૃપાલુ આશ્રમ આવેલું છે. અહીંયા કયું આશ્રમ છે અજય? કૃપાલુ અને વૃદ્ધાશ્રમ છે ગાઈસ. સામેનો ગેટ દેખાય. હા, તમને સામેનો ગેટ બતાડું. અને ગાઈસ અહીંયા નીચે સમાધિ હતી કૃપાજી સ્વામીની. અહીં તમને બતાડું, વ્લોગમાં બતાડી દઈશ. અને ઉપરની સાઈડ મંદિર હતા, એમાં વિડીયો અલાઉ નહોતો એટલે અમે ઉતાર્યો નહીં. ફોટો પણ પાડવાની મનાઈ થતી ગાઈસ. અને તમને બતાડું આવી રહ્યું વૃદ્ધાશ્રમ છે, કૃપાલુ આશ્રમ મલાવ. અહીં આશ્રમ છે. અને આજે ઉપર કયા કયા ભગવાન હતા? રાધા કૃષ્ણ હતા, શંકર ભગવાનની પ્રતિમા હતી, બ્રહ્માજી હતા. હા, બ્રહ્માજી હતા, હનુમાનજી કઈ ગણપતિજી હતા, પછી વાલ્મીકી હતા. બધા બહુ જ છે. તમે વિઝિટ લેશો ત્યારે તમને ખબર પડી જશે અંદર. એ તો એકવાર આવીને ફરી જજો. વ્યૂ બી સારો છે, મંદિર બી સારું છે, ખાલી વિડીયો અને ફોટોનો અલાવ નથી બસ. એટલે અમે બહારની સાઈડ આવ્યા છે. આ રોડેથી વિડીયો બનાવી રહ્યા છે ગાઈસ. તો આવી રહ્યું ઉપર
અહીંયા આગળ સીડીઓની નીચે ગાઈસ સીડીઓની નીચે અંડરગ્રાઉન્ડ બનાવેલું છે, તેમાં બધા યોગ હા. વિશે માહિતી આપેલી છે. બધા યોગ તમે જોઈ શકશો અંદર આવશો અને ત્યારે. કૃપાલુ સ્વામીની સમાધિ પણ ત્યાં થઈ હતી ગાઈસ. તો ચલો તમને હવે બીજી જગ્યા પર લઈ જઈએ. તો ગાઈસ અમે લોકો એ મંદિર પછી અહીંયા આવ્યા છે. અજયને કમર તોડવાની ઈચ્છા થઈ છે. આ બાજુ કમળે જે જાય છે કમર તોડવા. આ નદી છે મલાવનું તલાવ. કારણ નદી કઈ યાર, મલાવનું તલાવ છે ગાઈસ. હા હિલરે કમળ છે ત્યાં. અજય તોડવા જાય છે, તમને બતાવું. એનાથી તૂટે તો વાહ, ના તૂટે તો નિરાશ થઈ જશે. છે જ નહીં, એ બાજુ જવું પડે પણ પાણી હશે. તો ગાઈસ અહીં બહુ પાણી રહેશે, પણ અત્યારે ઓછું છે, વરસાદમાં વધી જશે. ગાઈસ અમને એક કમળ મળ્યું છે, આવી રહ્યું જે નજીક જ છે. નજીક છે. અજય તોડવાની કોશિશ કરે છે, કઈ રીતે તોડે તમને બતાવું. ઉડે પડતો ગાઈસ પથરો આખો ડૂબી ગયો અંદર. અજય કોશિશ કરે છે અંદર જવાની. હાથ પકડ હાથી. ઉભો રહેજે. જો ગાઈસ હાથ ચાલ રાખ. ઉભો રહે, મને બરોબર હાથ નહીં ચાલે. અહીંયા પથરો એ પથરો આવો. બસ જો ગાઈસ અજય તોડે છે. હા ગાઈસ, તૂટી ગયું છે. કમર તમારા ભાઈને. પણ આ બૂટની પત્તા જુઓ તમે. આવો ટ્રાય કરતા ના તમે કોઈ દિવસ. તો ગાઈસ અજય બહુ ખુશ થઈ ગયો છે. આ કમર જોઈ લો. હા 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 હા, શું સુગંધ મારે છે ભાઈઓ. વાહ શું કમર તોડ્યું છે. ચાલવા જઈશ આજે, જો હુકાય ના તો. બસ ચલો તો ગાઈસ તમને આવું આગલો વ્લોગ કન્ટિન્યુ કરીએ, આગળ જઈએ, તમને બતાવીએ. પેલું મસ્ત લાલ કલરનું. ના ના હવે બસ લે, એક કમર તો બહુ થઈ ગયું. અલા બૂટ ખરાબ થઈ ગયો. ગાઈસ અજય બીજું કમર પણ તોડવા આવે છે. એને બીજું નજીક મળ્યું આવું. બે તોડ લીધા ગાઈસ. હજુ એક ત્રીજું તોડે. ના લા બહુ થઈ ગયા આટલા તો. હજુ ગાઈસ ત્રીજું તોડવાની પણ કોશિશ ચાલુ છે. અને પણ ગાઈસ હવે તો દૂર છે, હવે કઈ રીતે તોડશે. તો ગાઈસ હવે આપણે આગળ આપેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ અમે આપેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવી ગયા છે અજય અમે. તો ચલો હવે તમને બતાવીએ મંદિર ઉપર. આ બાજુ છે ગાઈસ, કંઈક આવો વ્યૂ છે. આ બાજુ પથ્થર છે. અહીંયા અમારી ગાડી મૂકી દીધી છે અમે. 4 કમર તોડ્યા હતા આજે. 4 બાઇક ઉપર મૂકીને અમે જઈએ છીએ. તો ચલો તમને બતાવું. તો ગાઈસ નીચે રામાપીરનું મંદિર છે, આ બાજુ હનુમાનજીનું મંદિર છે, આ તમે જોઈ શકો છો. અને હવે આ સીડીથી અમે ઉપર જઈએ છીએ. દશામાનું મંદિર નહીં લા, મહાદેવનું મંદિર ને. દશામાનું મંદિર ઉપર. હા તો ચલો ગાઈસ અજય કહે છે એવી રીતે દશામાનું મંદિર છે, જોઈએ આપણે. બીજા ભગવાન બી હશે પણ દશામાનું પ્રોપર એમ ગણાય. તો ભાઈઓ પથ્થર ઉપર મંદિર બનેલું છે. તારે સ્ટોપ હતો વિડીયો. ગાઈસ આ મંદિર ઉપર પણ છે મંદિર. થાકી ગયો છું ગાઈસ. આ બંધ છે. આ બાજુ મંદિર છે ગાઈસ. અજય દર્શન કરે છે. કંઈક આવે વ્યૂ છે ગાઈસ. આ બાજુ શું છે એટલે ખાઈએ, નાની ખાઈએ છે ગાઈસ. હા અજય કીધું બરાબર છે ગાઈસ. દશામાન મંદિર છે અને આ બાજુ પથ્થર છે અને આ વ્યૂ છે આ બાજુ. અજય દર્શન કર્યા ગાઈસ. જો ગાઈસ સ્ટાર્ટિંગમાં બતાડ્યું હતું એ મંદિર શંકર ભગવાનનું આવી રહ્યું. ગાઈસ તમારે પણ આવો હોય તો આવજો. દર્શન કરી લીધા ગાઈસ. અમે નીચે આવી ગયા. આ બાજુ હનુમાનજીના અને આ બાજુ રામાપીરના દર્શન કરી લીધા છે. હવે પેલા મંદિરે જઈએ છે. મંદિર તો લોક છે પણ તમને બહારથી બતાડું ગાઈસ. મંદિર હાલીમાં ઉપર ચડીને થાકી ગયો એટલે ગાઈસ વોઇસ થોડોક અલગ આવતો હશે મારો. હા આ બાજુ છે ભૈરવ દાદાજીનું મંદિર છે ગાઈસ. ચલો હો
આ બાજુ ગાઈસ લોક છે, તમને કીધું તેમ ભાથીજીનું મંદિર છે ગાઈસ. આ બાજુ ગણેશજી વિરાજમાન છે, આ બાજુ ગણપતિ બાપ્પા. જય ગણપતિ દાદા. અને બળિયાદેવ મહારાજ, આ બાજુ બળિયાદેવ મહારાજનું મંદિર છે ગાઈસ. તમારે આવું હોય તો આ બાજુ મસ્ત શાંતિ જેવું લાગે છે. આ દેખો ફોટો શૂટિંગ માટે મોટા મોટા ડુંગરા છે. અને વિક્રમ ઠાકોરનું પહેલું પિક્ચર એકવાર પીયુને મળવા આવજે એ બાજુ ગાઈસ પેલા પથ્થર ઉપર ધજા લગાવવા માટે પ્રોપર આ પથ્થર ઉપર વિક્રમ ઠાકોરને ચડાવવામાં આવ્યો હતો. હા આ પથ્થર છે ગાઈસ. શૂટિંગ લીધું હતું, જે સ્ટાર્ટિંગનું શૂટિંગ છે આ પથ્થર ઉપર ચડ્યો હતો વિક્રમ. હા ગાઈસ તમે દેખી શકો છો કેટલો મોટો પથ્થર છે. હવે અમે નીચે જઈએ છીએ. અહીંયાથી ચડવામાં આવ્યું હતું. આ કાણા એટલા માટે પાડવામાં આવ્યા હતા કે કોઈ ચડી શકે આરામથી. તો ગાઈસ ચલો હવે બીજી જગ્યાએ જઈએ. તો ચલો ગાઈસ અમે આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા, ત્યાં આવી ગયા છે. અમે અહીંયા ઊભા છે અત્યારે. અજય બેઠો છે. કેવું અજય? ગરમી બહુ લાગે? બહુ ગરમી લાગેલા, પાણી પીવું પડશે લાગે બોટલ ભરીને. ભૂખ લાગી હે? ભૂખ ખાવું પડશે ને, 1 તો વાગે સવારથી ખાધું નહીં તો ખાવું તો પડશે ને કશું. તો ચલો ગાઈસ તમને બતાવીએ. આ ગાઈસ ગેટ છે, આપણે ગામની અંદર આવ્યા છે. નાનું મંદિર છે ગાઈસ, પણ જોવા જેવું છે. તમે બી કોઈક દિવસ આવજો. આ ગેટ છે. ચલો તો આપણે ઉપર બનેલું છે, પથ્થર ઉપર બનેલું છે એમ કહેવા માંગે છે ગાઈસ. તો ચલો તમને ઉપર બતાવું. જો ગાઈસ આ મંદિરની વાત કરી હતી મેં, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. કેવું લાગ્યું તમને? દર્શન કરી લઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુનું વ્યૂ. અહીં અજય બેઠો છે. બહુ ગરમી થાય છે યાર. ગાઈસ અજયને ક્યારનું પાણી પીવું હતું તો અહીંયા પાણી પી લીધું. સૌથી સારું વસ્તુ મને એ જ લાગી ગાઈસ કે અહીંયાથી ઠંડુ પાણી મળી ગયું મને તો પીવાનું. 3 ગ્લાસ પાણી પી ગયો હું તો ભરીને. મજા આવી ગઈ ભાઈ. ઠંડુ પાણી હતું. ગરમી બહુ થાય છે યાર. તો ગાઈસ ગરમી ફરીને ઉપર જવાની કોશિશ કરીએ. હમણાં અહીંયા બેઠ્યા છે તો ચલો તમને ઉપર જઈને બતાવીએ થોડી વારમાં. તો ગાઈસ હવે ત્યાંથી અહીંયા ઉપર જઈએ છે શું છે જોવા માટે. એક તો દગાઈ છે ગાઈસ એટલે ગરમ લાગે છે પગમાં. ચપ્પલ તો નીચે કાઢ્યા છે ગાઈસ. ઉપર સીડીઓ બી ખતમ થઈ ગઈ ગાઈસ, કશું નહીં આવી તો છે. ચલો હે ઓ ભાઈ ગાઈસ અહીંયા બી મંદિર છે પણ લોક છે. પેલું જ મંદિર એની ખિડકી છે. હા બરાબર ગાઈસ એ જ મંદિર છે અહીંયા. પણ આ પેલું શું કહેવાય ઉપર આવ્યા છે અમે. તો ગાઈસ પાછા હવે નીચે જઈએ. ઉપર તો કશું છે નહીં, ધજા ફરકે છે. અને હવે નીચે જઈએ. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે. પહેલાં તો ગયા આપણે કૃપાલુ સ્વામીનું મંદિર હતું ત્યાં ગયા. એના પછી ગયા આપેશ્વર પછી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવી ગયા. અને લાસ્ટમાં મહાદેવના દર્શન કરી લીધા છે. અને હવે અમે ઘરે જવા નીકળ્યા છે. તો હજી કશું કહેવું હતા? મારા ફૂલોની હાલત જો યાર. જીએફની આલમ ચક્કરમાં બધા મુરઝાઈ ગયા યાર. જો પાછા તોડવા પડશે યાર. મારા ફૂલો પાછા તોડવા પડશે. હવે ગોપાલભાઈને આપણે કહીએ પેલા જ રસ્તે પાછા કાઢે છે. આપણને પાછા ફૂલો મળે સારા, પાછા તોડી લઈએ થોડાક. ગર્લફ્રેન્ડને આલો આમ લાગે ને યાર. ચલો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો છું. બાઇક પણ મૂકી દીધી છે
યાર બાઇકની પાછળ બસંતી લખ્યું છે તો એમ નહીં વિચારતા બસંતી કોઈ છોકરીનું નામ છે. મારી બાઇકનું નામ છે બસંતી. તો ચલો આપણા વ્લોગમાં આજના વ્લોગમાં આટલું જ રાખીએ. તો મળીએ તમને એક નવા વ્લોગમાં. આવજો. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिलाऊं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.